શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आज कई एकादशी मर्यादानी देवसैनी आपणी पद्मा एकादशी। कई एकादशी? जो पहला तमे देवसैनी बोला એટલે એની અમસ્થી 2 મિનિટ અચળતી વાત। બાકી પુષ્ટિ માર્ગીય રીતે વલ્લભે જે 24 એકાદશી આપી છે એમાંની અષાઢ સુદ એકાદશી એટલે કે પદ્મા એકાદશી। કઈ એકાદશી આપણી? દેવશયની એકાદશીમાં આજે વિષ્ણુ ભગવાન 4.5 મહિના માટે પોઢી જાય, શયન કરે। આપણા ઠાકોરજી પોઢે 4.5 મહિના, રોજ જાગે ને રોજ પોઢે, ખરું કે ખોટું? આપણે રોજ જાગીએ છીએ ને રોજ પોઢીએ છીએ ને, તો વલ્લભે કહ્યું છે યથા દેહે તથા દેવે। આપણે રોજ જાગીએ છીએ અને સૂઈએ છીએ, તો આપણા ઠાકોરજી રોજ જાગે છે, એટલે આપણા ઠાકોરજી 4.5 મહિના પોઢતા નથી। આપણા ઠાકોરજી તો એક દિવસ પણ સેવા વિના રહે નહીં। જો સાક્ષાત છો તો મર્યાદા માર્ગમાં આજે વિષ્ણુ ભગવાન જુઓ, ઠાકોરજી નહીં, આજે વિષ્ણુ ભગવાન 4.5 મહિના ક્ષીરસાગરમાં ક્યાં પોઢી જાય? ક્ષીરસાગરમાં। અને પછી કારતક સુદ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશી, અને ત્યારે ઠાકોરજીને જગાવીએ ત્યારે સેજ આમ પલંગ પેલો કરીને શું કહીએ? ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગોવિંદ। કારણ કે 4.5 મહિના પછી જાગે છે એટલે ઉત્તિષ્ઠ ગોવિંદ હોય। આપણે તો રોજ સવાર શું કહીએ? મારા વાલા કુંજની કુંજમાંથી વલ્લભની કાનેથી પધારો। ઠાકોરજી પોઢવા ક્યાં જાય છે? રોજ વ્રજમાં। યાદ કરો વલ્લભા ક્યાં? સકળ વ્રજમાં પોઢિયા વાલા, વિવિધ સુખ। એનાથી હજી પ્રગટ પ્રમાણ આપણે વ્રજમાં જઈએ છીએ બધાય। દંડવતી શિલાથી ઉપર જવાય છે, બરાબર? આજ્ઞા લઈને એકવાર જવાય, જ્યારે જ્યારે જઈએ ત્યારે ત્યારે આપણાથી ને ઉપર ન જવાય, કારણ કે ગિરિરાજ બાવાને આપણે સાક્ષાત સમજીએ છીએ, એટલે એમના ઉપર આપણા પગ ન મુકાય। એક જણના મનમાં એવો પ્રશ્ન થયો કે ત્યારે તો અષ્ટસખાઓ અને વૈષ્ણવો જતા હતા, તો અત્યારે કેમ ન જવાય? ત્યારે ઠાકોરજી ત્યાં સાક્ષાત બિરાજતા હતા, એટલે ગિરિરાજ બાવા એમની સેવામાં તન્મય હતા। આપણે સેમાંય તન્મય હોય ને તો આજુબાજુની ખબર ન હોય, આપણને કોઈક ઠેસ મારીને જાય ને તોય ખબર ન હોય। એનો દાખલો મેં ઘણી વાર આપ્યો છે કે એક મજનુ એટલે કે એક પ્રેમી
સમાચાર આવ્યા કે એની પ્રેમિકા સામા કાંઠે આવી છે. તો એમના ગામમાંથી દોડ્યો, અરે સામા કાંઠે આવી છે, નીકળી જાય ત્યાંથી પહેલાં હું એની પાસે પહોંચી જાઉં. એવો દોડ્યો. એક જણો નમાજ પડતો હતો, એને ઠેકીને વયો ગયો. સાંભળો છો ના દાખલો? ઓલાને એવી દાંત ચડી. હમણાં પાછો વળે ને એની વાત છે. ઓલો મળીને પાછો આવ્યો ત્યારે ધીરો હતો. મળવાની જે ઝંખના હતી, ઉતાવળ હતી, ઉલ્લાસ હતો, આનંદ હતો, અને એક ક્યારે એનું મુખારવીને જો તો એને આજુબાજુ કાંટા કે કાંકરા કે માણસ કાંઈ દેખાતું નહોતું. અંદરથી એવો ભાવ હતો. વળતી વખતે આવ્યો ત્યારે મળીને આવ્યો હતો. ધીરો ધીરો ઓલાય બોલાવે, એ અહીંયા આવ. હું નમાજ પડતો હતો ને તું મને ઠેકીને ગયો, તાર મનમાં સમજે શું? ઓલા એક વાક્ય એમ જવાબ દીધો. એ કેમ તમે નમાજ પડતા હતા? કે હા. એ કે હું સામાન્ય લૌકિક મારી પ્રેમિકાને મળવા જતો હતો, તોય મને દેહાનું ભાન નહોતું. હું દોડ્યો કે વચ્ચે કોણ છે એ મને ખબર નહોતી. તો તમે તો અલૌકિક તમારી ખુદા ગણો, પ્રેમી ગણો, એના માટે થઈ નમાજ પડતા હતા, તોય તમને ખબર હતી કે હું કૂદીને ગયો. સમજાયું બધાને? આપણી દશા એવી સેવામાં હોઈએ ને, આપણું ધ્યાન બરાબર બહાર હોય. કોણ આવ્યું જો તો બહાર શેનો ઝઘડો થાય છે, બેંક આગળ જો, એટલે પણ તારું કર ને બેન. પણ આપણું ચિત્ત ક્યાં હોય છે? પ્રભુની સેવા. અને જો સેવામાં હોય છે તો આપણે બીજું કાંઈ કરવાનું જ નથી રહેતું. તો વાત કરતા હતા ગિરિરાજ બાવાને કે ગિરિરાજ બાવા ઠાકોરજી પોતાના ઉપર બિરાજતા હોય છે, એટલા પ્રસન્ન હોય છે, એટલા પ્રસન્ન હોય કે બધા ઉપર જાય ત્યારે રાજી થાય છે કે મારા ઉપર પગ ધરીને, ચરણ ધરીને મારા નાથને મળવા જાય છે, મારા પ્રભુને મળવા જાય છે, મારા સર્વસ્વને મળવા જાય છે. એટલે અત્યારે જવું હોય તો આજ્ઞા લઈને એક જ વાર જવાય. આપણી ઈચ્છા થઈ ખાલો 2-3 વાર, એમ ન જવાય. તો વાત તો આપણે પદ્મા એકાદશીની કરતા હતા. તો વ્રજમાં હોય કે ઘરમાં હોય, વલ્લભે બધું નિયમ પ્રમાણે આપ્યું છે કે આપણે 24 એકાદશી અને 2 અધિક મહિનાને, આના સિવાય આપણે કાંઈ કરવાનું નહીં. તોય આજે ઘણાય નફો નવે, આજે નિયમ લેવાનો ન ઈલાબેન. આપણો તો નિયમ જેમ શ્વાસ લઈએ છીએ એમ સેવા કરવાની, જેમ ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ એમ સ્મરણને સત્સંગ કરવાનો. આપણા જીવનમાં આપણે એક પળ પણ ઠાકોરજી વિના ન જાય. અને જાય છે તો એનો મતલબ શું છે કે આપણા વિવાહ વલ્લભે અલૌકિક રીતે ઠાકોરજી સાથે કરાવી દીધા, પણ હજી આપણે ઠાકોરજીને આપણા અલૌકિક પતિ માનીએ છીએ? હા ના તો કયો મારવાલા, એ નથી માનતા એને જ ઉપાધિ છે. તો આપણામાં તો શું 4.5 મહિના વરસાદની સિઝન હોય, પિત્ત પ્રકોપ હોય, તો વધુમાં વધુ પ્રભુની સેવા, સ્મરણ ને સત્સંગ. હા, ખાસ જે રીંગણ ખાતા હોય
એ ગઈકાલે વેંગન દસમી હતી. જાત જાતની સામગ્રી જે સખડી ધરતા હોય એ બનાવીને પ્રભુને ધરાવે. હવે 4.5 મહિના શ્રીનાથજીમાં 12 મહિના આવે છે રીંગણ. કારણ જગન્નાથ પ્રભુજીએ વલ્લભને આજ્ઞા કરી, વલ્લભ મને 12 મહિના ભાવે છો, એટલે મારા આ સ્વરૂપને 12 મહિના રોગાવો. વલ્લભે કીધું જરા જેવી આપની આજ્ઞા, પણ જે 7 સ્વરૂપો 7 નિધિ 7 બાળકો પર બિરાજે છે એના ઘરે લગભગ ન આવે. એટલે આપણે વૈષ્ણવ પણ 4.5 મહિના રીંગણ ખાતા નથી. કેમ? કારણ કે ઠાકોરજીને ધરાતા નથી. શ્રીનાથજીમાં જઈએ ત્યારે પ્રસાદ લેવો કે ન લેવો થાય ને મનમાં આવ્યો. પ્રભુને ધરાયું એટલે લેવાનું. પણ આપણા ઘરે પ્રભુને રીંગણ 4.5 મહિના ધરાવવાના નહીં. ગઈકાલે બધાએ કેટલી સામગ્રી બનાવી હતી. કોઈએ રવૈયા ભરાવેલા ને, કોઈએ ઓળો ને, કોઈએ રીંગણના ભજીયા ને, કોઈએ રીંગણનું શાક ને, કોઈએ રીંગણની બરફી ને. મને એક જણે સરસ રીંગણની બરફી ચખાડી હતી. એનો ભાવ સુંદર હતો. એના ઠાકોરજીને એણે વિવિધ સામગ્રી ધરાવી. નાની હતી આના જેવડી. એટલે હવે આપણા જેવા ઢાંડા તો થાકી જતા હોય, 2 માંડ કરીએ થાય ને ઉમરવાલા. પહેલાં કરતા હતા એવું હવે કશું જ આપણાથી થતું નથી. પણ પ્રભુ સમજે છે, તારાથી જેટલું થાય એટલું કર. વધુ કરવા જઈએ થાકી જાય, પછી ક્રિયા થઈ જાય, પછી ભાવ ન રહે. એકવાર એમ છે, અરર હજી તો ભજીયા તો કર્યા, હજી પાછી બરફી કરવાની છે, હવે પાછી થોડી, જો અરર થઈ ગયું ને હજી બરફી કરવાની. ઠાકોરજી કે રહેવા દે, બરફી મને ભાવશે. તું ખાલી 4 ભજીયાને શાક બનાવ રવૈયાનું, મારા માટે 56 ભોગ છે. રીંગણની આપણી 84-252 વાર્તા છે, બધાય વાંચી હશે. છતાંય 1 મિનિટમાં એનું અનુસંધાન કે પુરુષોત્તમદાસ 8 યામની સેવા મદન મોહનજીની કરે. હવે એના મામા રોજ એને કહે, હાલ ને આપણે ગંગા સ્નાન કરવા, હાલ ને ગયા જઈએ. ગયા તમે વ્રજમાં જાઓ ને તો ગયા ક્યાં આવ્યું જ ખબર છે? આમાં કેટલા વ્રજમાં ગયા છે? ગયા જોયું જ કોઈએ? તમે કામવન જાઓ ને, કામવન. હવે યાદ આવ્યું? ત્યાં જાય ત્યાં લે દેવ ચોખાને મેલમાર છેડો. તો ગયા છે. તો રોજ એને કે હાલ ને પુરુષોત્તમ આપણે એ કે ગયા જઈએ. ઓલા કે માં તો કાંઈ માં ઠાકોરજીને મૂકીને ગયા ને ફયા નથી આવું. પણ મામા રોજ કહેતા હોય ને, એટલે અમુક વાર સંસારની રસ્મ નિભાવવા માટે હા પાડવી પડે. જો હવે દીકરાઓ છે ને, એટલે અમે 2 લગ્નમાં બધે ઓછા જઈએ, મામેરાન જે હોય તે. પણ અમુક વાર મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી. ખાવા ન મળે એટલે એમ કહે ગાંધીજીને અમે સત્યાગ્રહ ઉપવાસ કર્યો છે. એમ ભાઈ મળ્યું નહીં, એટલે અમુક વાર ના છૂટકે જવું પડે. તો પેલા પુરુષોત્તમદાસ શેઠ એ કે હાલો, બેઠા ગાડામાં. એને મામાને કે તમારું ગાડું આગળ જાવ દો, મારે પાછળ આવે છે. પાછળ ગયા ને થોડેક ઓલી વાડીમાં એવા રીંગણ આમ જડ. હા એ કે રીંગણ તો જો મારા મદન મોહનજીને લાયક છે. વાંચી છે ને વાર્તા, કે કહી દો પૂરી? હા પાડો છો કે ના પાડો છો? મને સંભળાય છો છો. એ કે મારા પ્રભુ જો
જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી છે આપને. આપણે ઓલા કલાપીવાળા પ્રેમની વાતો નથી કરતા. આપણો પ્રેમી તો એક જ છે, તમારો ને મારો. આપણા બધાને ધણી એક જ છે, એટલે આપણે બધા શું હોગા થાય? મજા પડી ગઈ ને? ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. આ શકુંતલાબેનને ત્યાં માનો કે પાટોત્સવ હોય ને મનનું કીધું હોય, એક દાખલો આપો છો, એવું બને જ નહીં. અને ત્યાંથી હું સ્કૂટર લઈને નીકળી અને એનો બંગલો આવ્યો. મને એમ થાય વાહ, અંદર અવાજ તો આવે છે. વલ્લભવર ઘેર આવ્યા, આજ મારે વલ્લભવર. મેં કીધું લે આપના ઘરે કંઈક લાગે છે, તો હું જઈશ કે નહીં જાઉં? જાવ જ. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન. ભજનમાં આમંત્રણની જરૂર નહીં, પણ ભોજનમાં ખરી.